અનધર સિટીની અંદર સિટીમાં જવા માટે એકલો છું અત્યારે એક માણસને મેં સાધ્યો છે કે મારો ભાઈ તારે તમારે જોડે આવવું જ પડે. ધાબા પર ઉભા રહ્યા છીએ. અમને દૂધ સેવ તો બેસ્ટ સબ્જી. તો ગાઈઝ વેલકમ ટુ રાજકોટ. ત્યાં ટેપ કરને ડોબા. સો હેલો નમસ્તે સત શ્રી અકાલ. કેમ છો ગળો હાલ કસે કાય. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે છે સન્ડે. ફન ડે નોટ ફન ડે ફોર મી. સેડ ડે બીકોઝ ઓફ યસ્ટરડે. ગઈકાલની હાર ચાલી છે ને ખબર નહીં અમે લોકોએ મિસ્ટેક કરી છે. તો બેટિંગમાં જ કરી છે પણ ક્યાં કરી ગયા ને એનું રીઝન એક એ હતું કે જે મારી અને દીપાની પાર્ટનરશિપ પહેલાં થતી હતી. કેમ કે અમે બે ઓપનિંગ આવતા હતા અને અમે બે મેચથી એવું ડિસિઝન લેતા હતા કે ખાડ હિટરને ઓપનિંગમાં મોકલીએ ને એને કહીએ કે ભાઈ તું માર અને પછી પાછળ અમે બે થોડુંક લઈ જઈએ. બટ બે વખત એવું થયું કે હાર્ડ હિટર પહેલાં જ બોલે આઉટ તમારા કે ભાઈ તમે મારવામાં પહેલાં જ બોલે આઉટ એમ. અને સ્ટમ્પની બહાર બોલ નથી. એક બોલ્ડ થયો ને એક કટમાં ગયો. કંઈ નહીં ચાલો યાર. કાલે દિવસ નહોતો, કાલે કોઈ ફોર્મમાં નહોતા. રન થઈ જાય એવા હતા. રનમાં કોઈ ખાસ હતું નહીં કેમ કે જે હિસાબ તમને કીધું ને 72 બોલમાં 86 કે 88 રન. બસ હવે આવી ટુર્નામેન્ટ અમારે જોતી રહેવાની, જીવ બાળતો રહેવાનો. આવું એકચ્યુઅલીમાં થતું રહે મારી જોડે. તો આવું બધું અત્યારે ચાલી રહ્યું છે બરાબર છે. અને હાલ હું જઈ રહ્યો છું દુકાન બાજુ. પછી અમારા મિત્રો થોડા ઘણા આવ્યા છે ગામડેથી. તો ગઈકાલે બ્લોગમાં નહીં આવ્યા. એ કદાચ અત્યારે ઓછું આવે બ્લોગમાં. સો અત્યારે જઈએ છીએ દુકાને. આજે મે બી મારે રાજકોટ આવવાનું છે. હા ભાઈ આજે હું કદાચ રાજકોટ આવી રહ્યો છું રાતે. જઈએ છીએ એક રાજકોટ રોકાઈએ છીએ કે આવતા રહીએ છીએ રિટર્ન. બટ અત્યારે દુકાન જઈએ છીએ. चलो भाई. तो गाइस चलो भाई की सवारी अभी निकल पड़ी है कहीं और जाने के लिए. ठीक है आज क्रिकेट मैच नहीं है सो જોવા પણ નથી જવાનું. આજે રજા છે કે બીજા સમાજનું કંઈક ફંક્શન છે એના રિલેટેડ બધા લોકો ત્યાં ગયા છે એટલે નથી જવાનું. બટ હું અત્યારે નીકળ્યો છું એક અનધર સિટીની અંદર. સિટીમાં જવા માટે એકલો છું અત્યારે. બટ એક માણસને મેં સાધ્યો છે. મેં કહ્યું મારો ભાઈ તારે તમારે જોડે આવવું જ પડે. હું એકલો નહીં જાઉં. વાંધો નહીં ચલો હું આવું. મેં કીધું ઓકે બે વાતો કરતાં કરતાં જઈશું બરાબર છે. સો હાલ નિકોલથી નીકળ્યો છું. સીધી બીજી ક્લિપ છે મને ખબર છે. બટ શું કરીએ ક્યારનું જવું હતું. બટ બેઠો ખાસું બેસી ગયો. પછી હું એમાં કંટાળો આવતો હતો. બટ હવે મેં કીધું ફાઇનલી ચલો પ્રયાણ કરી જ લઈએ. એક બાજુ ટ્રાફિક ફૂલ છે, સન્ડે છે બરાબર છે. બટ ચલતા હે ભાઈ, થોડા બહુ ચલતા રહેતા હે. સો એક માણસને લેવાનો છે રસ્તામાંથી. એ મને મળશે કોણ છે હું તમને બતાવીશ બરાબર છે. બટ અત્યારે હું જવા માટે નીકળી ગયો છું. ક્યાં જઉં છું એ વિચારો તમે. હમણાં રાતે એ જગ્યાએ પહોંચી પણ જઈશ જ્યાં જવાનું છે ત્યાં બરાબર. ચલો તો ગાઈસ ચલો મારો સાથીદાર મિત્ર આવી ગયો છે અત્યારે. ડાયરેક્ટ મોટી ઇવેન્ટોમાં જ જાય છે. હયાતમાં કાંઈ નાની મોટી ઇવેન્ટ કરતો નથી મારો ભાઈ બરાબર છે. ફાઇનલી હવે અમે બે નીકળી તો ગયા છીએ. ક્યાં જવા માટે જઈએ છીએ ખબર જ નહીં. જો જવા નહીં ખબર. મેં અફઝલને ફોન કર્યો. મારો ભાઈ તાર મારા જોડે આવવું જ પડે. ચાલે એમ જ નહીં. ત્યાં ખારું હાલું આવું નહીં પાડી મારો ભાઈ. એટલે સવારમાં ફોન કર્યો તો ફોન જ ના ઉપાડે. એ બે નંબરની વાત છે. પણ કઈ નહીં ચલો કહી દઉં ગાઈઝ ને કે અમે લોકો જઈએ છીએ રાજકોટ બરાબર છે બ્રો. આપણે રાજકોટ જઈએ છીએ ઇન શોર્ટ. કાલ પાછા આવતા રહેશું બરાબર છે. ચલો રસ્તામાં જોઈએ છીએ શું કરીએ છીએ. કદાચ રાતે કોકને મળીએ તો તમને બતાવશું વ્લોગમાં. બાકી તો તાર 3 કલાકની જર્ની જ છે. વાગી ગયા છે ઓલરેડી 9. આપણે 9 એટલે 10, 11 ને 12. હા બરાબર. અને રસ્તામાં ખાશું એટલે થોડીક વાર લાગશે. મસ્ત થઈને આવ હાથમાં. અલા ઓ ચીટરિયા જોરદાર ખાવાનું હતું. એટલે તું મારા જોડે નહીં ખાવ એમ. એટલે ખામ તાર ભાઈ ના પાડસ. હા તો વાંધો નહીં હો. ચલો તો ગાઈઝ અત્યારે આવી ગયા છીએ હું ને અફઝલ બે એક જગ્યાએ ખાવા. અફઝલ હરિયાણામાં ક્યાં આયા? હરિયાણા ખાવા આવ્યા છીએ બરાબર છે. એક ઢાબા પર ઉભા રહ્યા છીએ. અમને એવા ન્યૂઝ મળ્યા કે આ જગ્યાએ બહુ સારી દાલ મખની મળે. દાલ મખની મળે એટલે અમારે ખબર. અમે ઓર્ડર આપ્યો ને ત્યારે જ અમને ખબર પડી ગઈ કે કેટલું જોરદાર હશે. અમે એમ કહીએ ને કે ભાઈ આ વસ્તુ લાવ. वो नहीं है भैया आपको ये मिलेगा, ये खाना हो तो खा लो. હા मतलब ફૂલ ભીડ છે ભાઈ. હોટલ એકદમ સાદી છે જો એકદમ સિમ્પલ. હું અફઝલ ફૂડના ધંધામાં તું કંઈક કહેતો હતો મને ભાઈ. ફૂડના ધંધામાં કિસ્મત સાથ આપવું જોઈએ, તમારું લક સાથ આપવું જોઈએ. લોકો મોટી હોટલો 5 સ્ટાર ખોલીને બેઠા હોય છે પણ ગરાગી નહીં હોતી. આ ભાઈને કોઈ જ પ્રમોશનની જરૂર નહીં. મેં આ ભાઈને કીધું ભાઈ તમારે પ્રમોશન કરવાના. મને શું કે ખબર છે ભાઈ એસે તો બહુ આતે हमको कोई जरूरत नहीं है. આ જવાબ એને અહીંયાની જેસલમેરમાં મળ્યો હતો. મેં તો કીધું લવલીએ કીધું હું ખાઈને તમને કહીશ કેવું છે બરાબર. હરિયાણા પંજાબ હોટલ, હરિયાણા અને પંજાબ બે જગ્યાએ ભેગા બેન ખાય. જો હું આ બાજુ બેઠો ને હરિયાણા છે, આ બાજુ પંજાબ છે. બોર્ડર લગતી આ બોર્ડર છે આ બોર્ડર છે બરાબર. દાલ મખની આપી ગયો છે, રોટી નહીં આપવા આવ્યો અફઝલ.
શું કહેવું ચારના બેઠા છીએ પોણો આપણે કલાક થઈ ગયો છે 12:04 થઈ પોણો કલાક થઈ ગયો છે આટલી દાલમાં બધી કેમ વાર કે રોટી નહીં આપી હવે ભૂખ લાગી છે ને હવે કઈ કહેવાય એવી પરિસ્થિતિ નથી સાચી વાત છે મસાલો નહીં હાલતો પેલું એ નહીં હાલતું કે મીઠું નહીં હાલતો અને છાશ જેવી છે ખાટી સો ગાઈઝ વેલકમ ટુ રાજકોટ ફાઇનલી અમે લોકો રાજકોટ પહોંચી ગયા છીએ બરાબર બ્રો કેટલા વાગે પહોંચ્યા 1:08 1 વાગે એનું બધું જ રીઝન જવાબદારી બધી દ્વાર કઈ હરિયાણા પંજાબ ઢાબાની હરિયાણા પંજાબ ઢાબાની ખાવાનું સરસ હતું ખોટું નહીં જોડાઈ પણ રાહ જોડાઈ મજબૂત તમારે બી રાહ ના જોઈ હોય ને તો અંદર બેસજો ખાટલામાં બેસવાના પેલું એ ના રાખતા રવિવારે ફૂલ ભીડ હતી એટલે ના જતા આજે બરાબર પણ એનું દૂધ સેવનું શાક જોરદાર હતું હા યાર દાલ મખની તો ચલો હારી જ હતી પણ દૂધ સેવ તો બેસ્ટ સબ્જી હતી મને બહુ મજા આવી ગાઈસ ફાઇનલી અમે લોકો અત્યારે રાજકોટ પહોંચી ગયા છીએ અને હવે કોઈને હેરાન કરવાની ઈચ્છા છે નહીં કે કોઈને ઉઠાડવા હાથે પેલા હોટલમાં જઈને અમે રૂમ ચેક ઇન કરી લઈએ સો ગાઈસ ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ અત્યારે હોટેલ બરાબર અને બંકાઓ અફઝલ શૂટ કરવાનું છે લોબી તો ગાઈસ હવે આવી ગયા તારી હોટલમાં આવીએ તમને મસ્ત મજાના રૂમ મળી જવાના છે અફઝલનું પ્રમોશન બતાવો ગાઈસ તમને હવે ત્યાં ટેપ કરને ડોબા એવું બધું ના આવડે યાર અમને ખોલ તો ગાઈઝ હું ને કિશન બંને પહોંચી ગયા છીએ જો અહીંયા તમને આવો સરસ મજાનો બેડ મળી જવાનો છે અહીંયા તમને એન્ડ્રોઈડ ટીવી મળશે મિનરલ વોટર સેફ્ટી સિક્યુરિટી 100% સર્વિસ મળવાની છે અને ભાઈ રૂમની વાત કરું તો હા વાત જ છોડી દો વેફર એ બધું તો મળવાનું જ છે પણ અત્યારે ભૂખ નથી ગાઈઝ અને તમે જાતે ચા પણ બનાવી શકો છો અહીંયા આવું બધું રહેવાનું છે જુઓ તો ગાઈઝ ફાઇનલી હવે આરામ કરવાનો ટાઈમ થઈ ગયો છે રાતના વાગી ગયા છે 1:30 અને અબજુભાઈ હા ભાઈ સો જાયેંગે ગુડ નાઇટ ગુડ નાઇટ આજની રાત રાજકોટમાં પહોંચી ગયા છીએ બરાબર છે કાલે અહીંયા કામ છે બપોર સુધી છીએ સાંજના સમય નીકળી જઈશું હવે બે નવરા છીએ એટલે હવે ત્યાં નીકળી આવડે કોઈ ટેન્શન છે નહીં નક્કીને ઘેર નીકળી છે અમારું કાંઈ ભરોસો છે એવું છે નહીં બરાબર તો ગાઈઝ બસ આજના દિવસ માટે તો આટલું જ બાય બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય જય શ્રી રામ હર હર મહાદેવ જય અંબે મા ગણપતિ બાપ્પા મોરયા